એક્સિશન દીધું તે એટલે આજ હોઈ ગયો બાકી કોઈ દી ન હોય. હા હાલો મિત્રો, 2 જાળી માલ લઈ લીધો, 2 જાળી આ લોકોનું. જે વધારે સડાવો કરશે એ ભાઈ લેશે. હા એની જઈ બોલાશે. એની જઈ બોલાશે. હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. ને સવારમાં મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી જાય. જો સુખના સૂરજને આ તમને જણાવવાનું બાકી હતું કે જો મારા પપ્પાનું જૂનું મકાન પાડી જઈશ. જૂનું મકાન પાડી ને નવું બનાવવાનું છે. અમારે 3 લાઈનમાં છે. મારા પપ્પાનું અહીંયા આવી જશે ને ભેહું હવે આ સાઈડમાં ફોગવાઈ જશે. રસ્તામાં આવતી છું ને તે એને આમ આ મકાન અહીં બની જાય ને પછી પાછળ આનું થાળીયું બની જાય. જો અમારે લવભાઈ અટાણમાં ઉઠી જઈશ ને મસ્ત મજાના તૈયાર થઈ જઈશ ને આગળ ભણવા જવાના છે કા. તો ચાલો આપણે જઈએ ખડા. તો વિડીયોમાં બને રહેજો, મળીએ ખડા જઈને, બહુ મજા આવવાની છે. તો વિડીયો પૂરો જોજો. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જઈશ ખડા ને આટામાં માવો ખાવા પૂગી જઈશ માગવા. આજે આપણી ગાડી પાછા કેવડાવીશ કેમ કે ગાડીમાં બ્રેક છોટી જઈશ ને લગભગ કલાકથી 1.5 કલાક જેવું થઈ ગયો હે ત્યારનો નીકળ્યો છે ને હવે ધૂલી દીદી અહીંયા છે. ધૂલી શું કરે? હા ધૂલી બેલની તાર પપ્પા ક્યાં છે? હોળીમાં છે. ત્યારે જવું હે? તો ચાલો ઓલે પર ઓપ્શન ચાલુ છે. ભેગું થઈ ગયું. કેમ થયું મિત્રો? હુંડિયા ગાયબ થઈ ગયા. એકલા તુરસ આવી જશે. આ લોકો કુટામાંથી દોડી વેડે. આ લોકો કાંઈ દોડી દેવાનું. હાલો ઓપ્શન કરો. લાલજીભાઈ બાઈ છે. તમને ઉતારતો નથી વિડીયો ઓલે પર અમારે લાલજીભાઈ બેઠા છે. આગળ આવે જો પટમાં આગળ પડી જાય લાલજીભાઈ. આ લોકો શરમાય. લાલજીભાઈ શરમાય નહીં. જો હાલો 800 વિડિયો જાવ. વિડિયો કેમ આવતો નથી એમ કે મારો છોકરો આ તમારા એકલાનો જ વિડિયો બનાવી નાખો. નહીં તો પણ ચાટ માં ખાઈ જા મારી વાત. દીવમાં રાખજો ભાઈ, ઉતારી ખાડી. તો મિત્રો જો અમારા લાલજીભાઈ પાપલેટ લેસ. પાપલેટનું ઓપ્શન ચાલુ છે. 2900 હાલો 2900 જો આમ ભાવ વધે. આ 3000 પૂરા. 3000 જે વધારે સડાવો કરશે એ ભાઈ લેશે. હા એની જઈ બોલાશે. એની જઈ બોલાશે. કારણ તો અમારી જઈ બોલાય, કારણ તો એ લોકોની બોલાય. બાકી જઈ તો બોલાવાની જઈ તો બોલાવાની જ છે. જો અમે જઈ બોલાવી જાય આગળ 400 ક્યાં બોલવાનું છે. તો હાલો મિત્રો, 2 જાળી માલ લઈ લીધો. 2 જાળી આ લોકોનું. બાકાજી કે બોલે હા અમારા સગનભાઈ છે ખડાના ફેમસ રિક્ષાવાળા. મિત્રો આપણી ગાડી હમણાં બહુ કવરાવે છે. જો આજ રિપેરિંગ કરીને આવ્યો છે તો આજ બ્રેક શોર્ટેજ તે બ્રેકનું અટાણે શાક લીધેલું પડ્યું. બ્રેકનું રિપેરિંગ ચાલુ છે. જો આ સ્પ્રિંગ એની કાઢીને હવે પાછી વાળું વધારે એટલે બ્રેક છે ને સોટી જાય, હાલતી નથી ગાડી. એટલે આગળ કરીએ કંઈક સુગાડ ને પછી નીકળીએ. તો શાક આપણું લીધેલું લે પડે. હાલો મિત્રો, ફાઇનલી આપણે બાસ્કા રેડી કરીને નીકળી જાય. જો આપણે ટાર્ઝનનું ઊભી 2 બાજુ બાસ્કા છે ને બ્રેકની ધ્યાન રાખતા હવે જાય. કેમ કે બ્રેક ચાલુમાં છોટી જાય એટલે સોલાઈ જાય એની પહેલાં ધ્યાન રાખવું પડે એમ છે. એટલે જઈએ હવે આસ્તે નીકળી જાય. કેમ કે આજ કંઈ એટલું બધી મોડું નથી થયું. કેમ કે સવારમાં પૂગી જશે ને જો વાગવામાં 10 ને 19 મિનિટ થઈશ. તો ચાલો ફટાફટ ઘેર પૂગી જાય આસ્તે ને ઘેર જઈને રિપેરિંગ કરવી પડીએ ને ઘરનું કામ ચાલુ છે તો ના કામ કરવું પડીએ. તો ચાલો વિડીયોમાં બના રહેજો. તો હાલો મિત્રો, આપણે ફાઇનલી ઘેર જતા જય માતાજી, બાપા સીતારામ. સમુદ્રી લૂંટેરા લાઇટ ફિટિંગ નું કામ કરવા જાય. ટિફિન લઈને દાડીએ 300 રૂપિયા. અમારું મિસ્ત્રી છે. એને લોકો કામે જાવ. મિસ્ત્રી આઈફોન વાળો, દાડીઓ આઈફોન વાળો કારીગર રહી. આઈફોન બતાવીએ. આ ભાઈ અમારા ગરીબ માણસો છે. અમારે 300 રૂપિયામાં દાડીએ જાય પણ ફોન આરાવ આવતો. આ મિસ્ત્રીનો ફોન છે ને આ કારીગરનો ફોન છે. બેને હરખ્યા જ છે. તો પછી અમાર કેવલભાઈ જાતા હતા રસ્તામાં ભેગા થઈ ગયા. અમે અમારે બસ ટાઈમ હું આસ્તે જતો હો. આને પાપુ લેવાનું ખંભે બર પડતો જોજો. આ ગાડી હેઠા થાકી જવો તું. તો હવે આ લોકો હું ખડામાં થયો જાય ને આ લોકો ખડામાં જાય. તો ચાલો હવે ફટાફટ ઘેર નીકળીએ
મજા આવતી નથી ગાડી હાંકવાની. તો હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જતા ખડાથી અને વળગી જશે કામે, કેમ કે મારા પપ્પાનું નવું મકાન બને. જો આ જૂનું ઘર અમે પાડીએ. લવભાઈને જો કામ કરે. લવ છે, મારા પપ્પા છે, મારી મમ્મી છે. મમ્મી કેવું લાગે છે? નવું મકાન બને છે તમારું, સારું લાગે છે? પછી અહીંયા જવું માનસિંહભાઈ નું છે, વર્ષા ભાભી બધા નોખી દિવાલો પકડીને બેસી જાય છે. ખભડાવાનું ચાલુ કરી દીધું બરાબર. જો લવ સોલંકીને બતાવીશ મારી મમ્મી ને. આ એક કાટખૂણો પડી ગયો અહીંયા સુધી, અહીંથી આ એટલું બાકી છે. અને અમારે માનસિંહભાઈ ને ભાવેશભાઈ કામ રાખેલું છે, ત્યાં જવું પડે એમ છે. બે ભાઈ ગયા આવીએ પછી હાંજેકના પાછું શરૂઆત થાય, કેમ કે અમે અટાણે ખભડાવીએ છીએ ને એ બધું ટ્રેક્ટરમાં હાંજે ભરવાનું છે. કાલે રાતે 2 ટ્રેક્ટર ભર્યા છે ને પાછા આજે ભરવાનું છે. તો અમારે લવભાઈ ભણીને હા તો ચાલો હવે ફટાફટ કામ કરી રાખીએ. ને આમાં માયા નીકળવાની લાગે, જો મકોડા નીકળે બરાબર. તો ચાલો તો હાલો મિત્રો ફાઇનલી હવે 6 વાગી જાય. જો અમારું કામ અહીંયા પૂગી જશે. ઓલી દિવાલ પૂરી થઈ ગઈ, હવે આ દિવાલ બાકી છે. એ હવે પેલા અહીંથી આગળ ટ્રેક્ટર આવે એટલે આ બધું ભરી લેવાનું છે સાફ, ને પછી ઓલી દિવાલ પાડીને ભરવાનું છે. ને પછી આ ભેહું બાંધવાનું છે, એને પછી ખભડાવી નાખવાનું છે, સાફ કરી નાખવાની છે આખી જગ્યા. અમે લવભાઈ ને રિયાઝભાઈ આવી જાય. આખા ઘરમાં આ બધામાં લોટતા હતા બધા આ બધા છોકરાઓ. હેલો ગાઈસ, બેઠે ચાલો ફટાફટ કામ કરી રાખીએ. તો હાલો મિત્રો ફાઇનલી ઘેર હવે ટ્રેક્ટર આવી ગયું ને ટ્રેક્ટર ભરવાનું કામ ચાલુ થઈ ગયું. જો ટ્રેક્ટરમાં થોડું બાકી છે, હવે ભરાઈ ગયું. મારા પપ્પા અને બધા લાગી બેઠા ઘરના. હજી અમારે ઓલા બે ભાઈઓ આવ્યા નથી. જો અમારે મિત્તલબેન આવે તો એ લોકોને ઘેર કામ કોઈ દી કર્યું નથી, મકાન બન્યું તો અમારી ઘેર ગરમી થઈ જાય તો કાલ લેવું પડીએ કે આવું બધું કામ કરે છે અમારે મિત્તલબેન. કઈ ઘટે નહીં હે મિત્ર. જો આ ઘર હવે આ એટલી દિવાલ રહીશ ના, એક આડી છે એક ઊભી છે, એટલું થઈ જાય એટલે સાફ થઈ જાય. હો અમારે રેન્સીબેન પરીબેન બધા રમેશ. હા ભાઈ જાતો જ નથી કાંઈ ને મારવાનો છે આગળ. મારું ને ના મારી મમ્મી જો અહીં પકાવે જરા, બધા અહીં કામ કરીએ ને અમારું પકાવે. તો મિત્રો ફાઇનલી જો હવે આરતીનું ટાણું થઈ ગયું ને અમારું ઘરનું અડધું કામ થઈ ગયું. જો અમારે ડિજિટલ પંખો હજી ચાલુ છે અમારા ઘરમાં, બધા બહાર ખેંચ. તો અમારે સોડા મંગાવી હતી પરીબેન વેકા 5 વાળી સોડા પીએ બધા. તો ચાલો બધા સોડા પીવા આવી જાવ ને. જો આ બે ભાઈઓ આગળ આવી ગયા. ભાઈ જો સોડા મૂકવો છે. શું છે તે કામ કર્યું છે સોડા પી. હાલો મિત્રો ફાઇનલી થઈ ગયું જમવાનું ટાણું ને જમવામાં છે જો આજ ખાગીનું શાક છે ને ગીતા માટે તુરાનું શાક છે ને લવભાઈ ને બેઠી જાય ખાવા. મસ્ત મજાના જો ડુંગળીને છે. કેમ લાગે છે લવભાઈ? મસ્ત લાગે છે. એમ છે? હા. તો અમારી યશભાઈ ગુડ નાઇટ કરી ગયા જો. એનું કાંઈ એમ જ હોય મજાનું સુઈ જવાનું. એને તો સડી શીશમ દીધું હતી એટલે આજ હોઈ ગયો, બાકી કોઈ દી ન હોય. હા બાકી લવનો ભાઈ છે. જો ગીતા ખાવામાં ઝડપ રાખે. ખાવા બહુ ભૂખ લાગી છે એટલે કેમ કે બધાને હાવ મારી એનર્જી હાવ પૂરી થઈ ગઈ. હવે નાવા જવું જ, પણ નાવામાં 5 કે 6 જણા છે અમે લાઈનમાં. તો હવે એક પછી નાતા આવીએ પછી વારો આવીએ. અટાણે તો નાહ્યું નથી, એમને એમ ખાવા બેઠી જ જો ને. હવે લવભાઈને બધા ખાઈ લે. કેમ લાગે લવ? ચાલો તો આ વિડીયો અહીં પૂરો કરીએ અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં ને જોરદાર વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.